1876 વરસ રે, મહાવદી એકાદશી દિવસ રે, ગઢપુરમાં શ્રીજી મહારાજ રે, દાદા તણે દરબારે વિરાજ રે, વાસુદેવ નારાયણ મંદિર રે, તેની આગળ આથમણે દ્વાર રે, ઓરડાની જે ઓસરી ઉપર રે, ગદી તકિયા ઢોલીએ પાથરે રે, થયા હરિ ત્યાં બિરાજમાન રે, ધોળો ખેસ પહેરો શોભામાન રે, જરિયાન છેડાવાળો જે રેટો રે, કસુંબલ રંગનો ઓઢો હતો રે, જરિયાની રેશમનો જે ફેટો રે, આસમાની રંગનો માથે બાંધો રે, સન્મુખ સંતની સભા થઈ રે, હરિજન આવ્યા દેશના કઈ રે, પછી મુક્તાનંદ સ્વામીજી પૂછે રે, ભાગવત ના સ્કંદ એકાદશે રે, રાજા જનક નવ યોગેશ્વર રે, તેના સંવાદે કહ્યા જે વિસ્તાર રે, ભાગવત ધર્મ જે કહેવાય રે, તેનું પોષણ તે તો કેમ થાય રે, વળી જીવને મોક્ષનું જે દ્વાર રે, કેમ ઉઘાડું થાય નિરધાર રે, શ્રીજી કહે સ્વધર્મ વળી જ્ઞાન રે, વૈરાગ્ય ને મહાત્માયનું જ્ઞાન રે, તેણે સહ ભગવાનની ભક્તિ રે, તેણે યુક્ત હોય જે વિભૂતિ રે, એકાંતિક સાધુ પ્રસંગ થકી રે, ભાગવત ધર્મ પોષણ નકી રે, વળી જીવને મોક્ષનું બારણું રે, સાધુ પ્રસંગે થાય છે ઉઘાડું રે, કપિલ દેવ દેવહૂતિને કહે રે, દ્રઢ પ્રસંગ સંબંધીમાં રહે રે, તેવો એકાંતિક સાધુમાં થાય રે, જીવ મોક્ષ દ્વાર ઉઘડી જાય રે, પછી શુક મુનિ તે પ્રશ્ન પૂછે રે, ગમે તેવો આપત કાળ પડે રે, તોય પોતાના ધર્મથી ન ખસે રે, ઓળખાય તે તો કહે લક્ષણે રે, ત્યારે સહજાનંદ સ્વામી કહે રે, જેને વચન નિખટક રહે રે, નાનું મોટું વચન લોપે નહીં રે, એવી રીતનો સ્વભાવ છે જે હિરે, તેને ગમે તે આપતકાળ આવે રે, તોય ધર્મ થકી તે ન પડાય રે, માટે વચનમાં દ્રઢતા જેને રે, ધર્મ અને સત્સંગ દ્રઢ તેને રે, માટે વચનમાં દ્રઢતા જેને રે, ધર્મ અને સત્સંગ દ્રઢ તેને રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गडडा प्रथम प्रकरणे भागवत धर्म पोषण नाम 54 वचनामृतम्।